હેલો ફ્રેન્ડ, કેમ છો મિત્રો? મજામાં જશો? જો આપણે દ્વારકાથી આવી અને બેટ દ્વારકા જઈશે તો એમાં રસ્તામાં એક નાગેશ્વર મહાદેવનું મંદિર આવે છે, તો આપણે ત્યાં દર્શન બધા કરતા જઈએ. એટલે નિરાતે આપણે હાલતા ગયા મંદિરમાં. વિડીયો ઉતાર્યો છે આપણે અને દર્શન કરી લીધા. અને જો અહીંયા આગળ છે ને મૂર્તિ છે, ત્યાં દર્શન કરી લીધા. અને આવડે શંકર ભગવાનની મૂર્તિ બહુ મોટી છે ને આપણે બધા દર્શન કરી લીધા. આ બધા દર્શન કરીને જાય છે. અને મયુરને કહું તમે એક તો વિડીયો મારી હારે ઉતારો તો કે. અને આ ગોપી તળાવે ત્યાં ગયા ને તો આ બધાય ભગવાનના ત્યાં દર્શન કરવાના હતા, તો આપણે ત્યાં બધાય ભગવાનના દર્શન કરી લીધા છે. દર્શન કરી અને ગોપી જ્યાં નાત્યું ને ત્યાં આપણે જઈશું. જો ગોપી તળાવ કહેવાય. અને રામનો લખેલો પથ્થર, એમાં રામ લખેલું છે ને એ તરે છે. અને અહીંયા જો બધા ભગવાન છે, તો આપણે એના દર્શન કરી નિરાતે હાલતા થઈ ગયા છે બસ બાજુ જવા. મેં કાઉબેન એક રમકડું લેવડાવ્યું છે દ્વારકાથી, તો લીધું નહોતું, હવે અહીંથી લઈ લીધું. અને આ બધા જો બધા બસમાં બેસી ગયા. અને મયુર જો પૈસા ગણે કે કેટલાક વાપરી નાખ્યા. અને જો હવે આપણે બેટ દ્વારકા જઈશી, તમે જોઈ શકો છો એનો રસ્તો. અને જો દરિયા કાંઠે પૂગી ગયા છે. શેરીકોર દરિયો હોય ને કોઈ મજા આવે ત્યાં. મને તો એમ સ્વર્ગ જેવું લાગતું હતું, તમે જોઈ શકો છો. હવે જો અહીંયા રસ્તામાં એક મંદિર આવે છે, તો આપણે ત્યાં પણ દર્શન કરી લઈ. ત્યાં હતો નાસ્તો, તમે વહેલા જાઓ ને તો ખાખરા ને મમરા ને ગાંઠિયા ને એવું હતું. અમે બધાએ નાસ્તો કરી લીધો.